ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधेर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशद्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। न द्वेष्टकुशलं कर्म न द्वेष्टकुशलं कर्म कुशलेनानुषज्यते कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः त्यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्न संशयः मेधावी छिन्न संशयः। અર્જુનનો પ્રશ્ન હતો ત્યાગ અને સંન્યાસ કોને કહેવાય. ભગવાને કહ્યું ત્રણ પ્રકારના ત્રિવિધ ત્યાગ. ત્રણ પ્રકારના ત્યાગ છે. તામસિક ત્યાગ કોને કહેવાય, રાજસિક ત્યાગ કોને કહેવાય, સાત્વિક ત્યાગ કોને કહેવાય. આપણે જોયું તો સાત્વિક ત્યાગ કોને કહેવામાં આવે? તો સાત્વિક ત્યાગ એટલે કે કોઈ પણ પ્રકારના કર્મફળના અનુસંધાન વગર જ્યારે કરવામાં આવે. કર્મફળનો અનુસંધાન વગર એટલે કે સાંસારિક કર્મમાં કોઈ રુચિ નથી. જો આ સમજ બરાબર. કાર્યમેવૈતિ યત કર્મ
કર્મ પ્રત્યે કર્તવ્ય બુદ્ધિ આપણે કેળવીએ. કર્તવ્ય બુદ્ધિ પૂર્વક જે કર્મ કરવામાં આવે. નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલં ચૈવ. કર્મ પ્રત્યે અને કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીને જે કર્મ કરવામાં આવે છે એ ત્યાગને સાત્વિક ત્યાગ કહેવામાં. એનો અર્થ શું થયો? કર્મ પ્રત્યે આપણી બુદ્ધિમાં સાત્વિકતા એટલે કે કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ. અને આપણા ભાષ્યમાં પણ જોયું કે સાત્વિક ત્યાગ જે છે તો ખરેખર શું છે? તામસિક અને રાજસિકમાં તો કંઈક છોડવામાં આવે છે, અહીંયા કંઈ છોડવામાં નથી આવ્યું. જો સમજો, આપણે જોયું તો કે આને તમે સાત્વિક ત્યાગ કેવી રીતે કહી શકો? કારણ કે સંગમ ત્યક્ત્વા, જો કર્મનો ત્યાગ નથી કરવામાં આવ્યો, કર્મ અને કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવામાં આવ્યો. અને એ આસક્તિનો ત્યાગ જે કરવામાં આવે એટલે શંકરાચાર્ય આપણે જોયું હતું ત્યાગ સામાન્ય સ્તુત્યર્થમ. ત્યાગનો સામાન્ય છે કેમ? કર્મ સંન્યાસસ્ય ફલ અભિસંધિ ત્યાગસ્ય ત્યાગત્વ સામાન્યમ. બંનેમાં જે સામાન્ય એ તો શું છે? ત્યાગ છે. અને ત્યાગના સામાન્યપણાને લઈને ભગવાન કહે છે આને સાત્વિક ત્યાગ કહેવામાં આવે. તો આ પ્રકારથી સાત્વિક ત્યાગ જેનો છે એનો અર્થ શું થયો? કે જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે. એટલે શંકરાચાર્યજી એ વિશેષ પ્રકારથી ભાષ્ય 10મા શ્લોક પહેલા શંકરાચાર્યજી ભાષ્ય લખે છે. યહ તુ અધિકૃતઃ સંગમ ત્યક્ત્વા ફલ અભિસંધિમ ચ નિત્યમ કર્મ કરોતિ. આ પ્રકારથી જે કર્મ અને કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીને જ્યારે કર્મ કરે છે તસ્ય ફલ રાગાદિના અકલુષી ક્રિયમાણમ અંતઃકરણમ નિત્યૈઃ ચ કર્મભિઃ સંક્રિયમાણમ વિશુદ્ધ્યતિ. એકદમ ટૂંકમાં વાક્ય કહીએ ને બધા વિશેષણો કાઢીને અધિકૃત સંગમ ત્યક્ત્વા કર્મ કરોતિ તસ્ય અંતઃકરણમ વિશુદ્ધમ ભવતિ. ભાષ્યનું વાક્ય લાંબુ છે પણ યહ સંગમ ત્યક્ત્વા કર્મ કરોતિ તસ્ય અંતઃકરણમ વિશુદ્ધ્યતિ. આ સમજો. આ પ્રકારથી આસક્તિનો ત્યાગ કરીને જે કર્મ કરે છે એના અંતઃકરણની શુદ્ધિ થાય છે. તો કેમ થાય છે અંતઃકરણની શુદ્ધિ? એટલે શંકરાચાર્યજી દર્શાવે છે કે અંતઃકરણમાં કલુષ મલિનતા શું છે. એટલે શંકરાચાર્યજી કહે છે ફલ રાગાદિના અકલુષી ક્રિયમાણમ અંતઃકરણમ. કર્મફળ પ્રત્યેની જે આસક્તિ છે, કર્મ પ્રત્યેનો જે અહંકાર આપણામાં છે, રાગાદિના આપણામાં અનેક પ્રકારના રાગ દ્વેષ પડેલા છે. આનાથી જ આપણું અંતઃકરણ કલુષિત છે, મલિન છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્યારે નિત્ય નિરંતર આ પ્રકારથી નિત્ય કર્મનું અનુષ્ઠાન જ્યારે કરવામાં આવે છે નિત્યૈઃ, તો શું થશે? કર્મભિઃ સંક્રિયમાણમ વિશુદ્ધ્યતિ. નિત્ય કર્મના અનુષ્ઠાન દ્વારા જ એનું અંતઃકરણ સંસ્કૃત બને છે. મનમાં જે વિકૃતિ છે, જે વિકાર છે, વિકારની નિવૃત્તિ થઈ જાય છે અને જે સંસ્કૃત અંતઃકરણ છે એ શુદ્ધ થઈ જાય. સંપૂર્ણ ભગવદ્ ગીતામાં અંતઃકરણની મલિનતા એટલે બે છે, રાગ અને દ્વેષ. આ સમજો. કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ જે છે ને એ પણ રાગ દ્વેષ જ છે. રાગ દ્વેષ જ આપણને અનેક પ્રકારના કર્મ કરવા પ્રેરે છે. પણ એ જ રાગ દ્વેષ જ્યારે આપણને અધર્મ તરફ લઈ જાય, એટલે મને પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે બે પ્રકારના રાગ દ્વેષ હોય.
like binding ragadvesha and non-binding, બંધનકારક અબંધનકારક. જે રાગદ્વેષ આપણને અધર્મ તરફ લઈ જાય, ભોગ તરફ લઈ જાય, સંસાર તરફ લઈ જાય, એ બધા બંધનકારક રાગદ્વેષ છે. જે રાગદ્વેષ આપણને ભક્તિ તરફ લઈ જાય, જે રાગદ્વેષ આપણને કર્મયોગ તરફ લઈ જાય, જે રાગદ્વેષ આપણને શાસ્ત્ર શ્રવણ તરફ લઈ જાય, જે રાગદ્વેષ આપણને બ્રહ્મ જ્ઞાન તરફ લઈ જાય, એ રાગદ્વેષ બંધનકારક નથી, કારણ કે આપણને મોક્ષ તરફ લઈ જનારા છે. તો આપણે એવા રાગદ્વેષ કેળવવાના છે જે આપણને બ્રહ્મ જ્ઞાન તરફ, મોક્ષ તરફ લઈ જાય. આપણે આગળ ચર્ચા કરીએ કે જે સંસારી છે એનું મુખ તો સંસાર તરફ છે, જે વૈરાગી છે એનું મુખ પણ સંસારાભિમુખ છે. પણ જે મુમુક્ષુ છે એ સંસારાભિમુખ છે, પણ જેને ખબર પડી ગઈ છે કે બ્રહ્મ જ્ઞાન દ્વારા જ આ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તો હવે એની દ્રષ્ટિ કઈ તરફ થઈ ગઈ? બ્રહ્મ જ્ઞાન તરફ થઈ ગઈ, ઈશ્વર તરફ થઈ ગઈ. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે કે આ પ્રકારથી સાત્વિક ત્યાગ દ્વારા, નિત્ય નૈમિતિક કર્મના અનુષ્ઠાન દ્વારા જ આપણે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરીએ છીએ. અને આ પ્રકારથી જેને અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થઈ છે, વિશુદ્ધમ પ્રસન્નમ આત્મ આલોચન ક્ષમમ ભવતી, જે વખત આ જોયું આપણે સમજો, એનું અંતઃકરણ શુદ્ધ જ છે એટલું નહીં, પ્રસન્નમ. જાવ હું વારંવાર તમને કહું છું, આ સમજો. ખરેખર જો તમારે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સિદ્ધિ તો એ જ છે કે તમારું અંતઃકરણ શુદ્ધ છે કે નહીં, તમારા અંતઃકરણમાં પ્રસન્નતા છે કે નહીં. પ્રસન્ન એટલે શું છે? આપણું મન પ્રસન્ન રહી શકે છે કે? સિદ્ધિ એ જ છે કે આપણે પ્રસન્ન રહીએ. આપણે જોયું આગળ બીજા અધ્યાયમાં પણ આવી ગયો, રાગ દ્વેષ વિયુક્તૈ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન. આ જગતમાં વ્યવહાર તો આપણે કરવાનો જ છે, પણ એ વ્યવહાર જ્યારે આપણે કરી રહ્યા છે, ઇન્દ્રિયો જ્યારે વિષય ગ્રહણ કરે છે, પણ કયા પ્રકારની ઇન્દ્રિયો છે? જો આવે છે રાગ દ્વેષ વિયુક્તૈ ઇન્દ્રિયૈ. એટલું જ નહીં, ભગવાન બીજું વિશેષણ કરે, આત્મવશ્યૈ ઇન્દ્રિયૈ. જે ઇન્દ્રિય તમારા પોતાના વશમાં છે, તમારા પોતાના વશમાં એટલે કે જે ઇન્દ્રિય તમને અધર્મ તરફ, ભોગ તરફ નથી લઈ જતી, જે ઇન્દ્રિય તમને ભોગ તરફ લઈ જાય છે, અધર્મ તરફ લઈ જાય છે, એ બંધનકારક રાગ. તો રાગ દ્વેષથી યુક્ત પ્રયુક્ત જો આ સમજ, એટલે ભગવાને કીધું ને કાર્યમેવ તત, આ મારું કાર્ય છે, આ કર્તવ્ય છે મારું, નિયતમ નિત્ય કર્મ જે કરી રહ્યો છે. અને એ જે કર્મ કરે છે એ સાત્વિક ત્યાગ છે, એના દ્વારા શું થાય છે? અંતઃકરણની શુદ્ધિ થાય છે. વિશુદ્ધમ પ્રસન્નમ આત્મા આલોચન ક્ષમમ ભવતી. એ જ પછી આત્મચિંતન માટે, આત્મચિંતન આલોચન એટલે ચિંતન, આત્મચિંતન માટે ક્ષમ એટલે કે સમર્થ બને છે. એટલે ભગવાન ત્યાં શું કહે છે? પ્રસાદમ અધિગચ્છતિ પ્રસન્ન ચેતહિ આસુ બુદ્ધિ પરિવર્તિષ્ઠિત. જે પ્રસન્ન ચિત્ત જેનું છે એને આ બ્રહ્મ જ્ઞાન તત્કાળ થાય છે. તો કે જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, જે આત્મા ચિંતન કરવા માટે સમર્થ બની ગયો છે. જા સમજજો બરાબર. એટલે શંકરાચાર્ય આજે કહે છે તસ્ય એવ નિત્ય કર્મ અનુષ્ઠાનેન વિશુદ્ધ અંતઃકરણસ્ય આત્મજ્ઞાન અભિમુખસ્ય. પહેલા એ કોણ હતો? સંસાર અભિમુખ હતો, હવે એનું ચિંતન ક્યાં છે? મુમુક્ષુનું પણ દ્રષ્ટિ તો ક્યાં છે? જે છોડવાનું છે એના પર જ એની દ્રષ્ટિ છે.
મારે સંસારથી છૂટવું છે, તો એનું ચિંતન તો હજી કઈ તરફ છે? સંસાર જ છે. પણ એ જ્યારે એને ખબર પડે છે કે મારે જો આ સંસારથી છૂટવું હોય, મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો મોક્ષ પ્રાપ્તિનું સાધન તો બ્રહ્મ જ્ઞાન છે. અને એટલે શંકરાચાર્ય કહે છે આત્મજ્ઞાન અભિમુખસ્ય. હવે સંસાર અભિમુખ નથી, હવે આત્મજ્ઞાન અભિમુખ છે. પૂજ્ય સ્વામી જેને શિફ્ટ કહેતા. શિફ્ટ એટલે પરિવર્તન. સંસારથી છૂટવું છે મુમુક્ષુ છે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે જિજ્ઞાસુ છે. જ્યારે અંતઃકરણ શુદ્ધિ થાય છે તો પેલો મુમુક્ષુ જે છે એ જિજ્ઞાસુ બને છે. જો એટલે તો સંસાર છોડીને બેઠેલા તો ઘણા બધા છે, વૈરાગી ઘણા બધા છે, પણ એ વૈરાગીમાંથી કોણ જિજ્ઞાસુ બને છે? એટલે હું કહું ને, કુંભમેળામાં જાવ તો ખબર પડે. વૈરાગી ઘણા બધા છે, સંસાર છોડીને બેસી ગયા છે, પણ એ જિજ્ઞાસુ બન્યા. એટલે શંકરાચાર્યજી શું કહે છે? આત્મજ્ઞાન અભિમુખસ્ય ક્રમેણ. આત્મજ્ઞાનની ઈચ્છા થવા માત્રથી આત્મજ્ઞાન થવાનું નથી. અત્યંત મહત્વનું છે, સમજો. એટલે શંકરાચાર્ય શું કહે છે? ક્રમેણ, ક્રમથી. જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, નિત્ય કર્મના અનુષ્ઠાન દ્વારા જેને અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થઈ છે, અને હવે એ કોણ બની ગયો? હવે આત્મજ્ઞાન અભિમુખસ્ય, એ આત્મજ્ઞાન અભિમુખ બની ગયો. પણ આત્મજ્ઞાન અભિમુખ થયો એટલે કે જિજ્ઞાસુ તો બની ગયો. જિજ્ઞાસુ બન્યા પછી એને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ આત્મજ્ઞાન પછી શું છે? ક્રમેણ યથા તન્નિષ્ઠા સ્યાદ તદ્વક્તવ્યમ. અંતઃકરણ શુદ્ધિ થયા પછી એ આત્મજ્ઞાન તરફ વળે છે. જિજ્ઞાસુ બની ગયો, એને જ્ઞાન પ્રાપ્ત થયું, જ્ઞાનમાં પણ એને નિષ્ઠા પ્રાપ્ત કરવાની. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભગવાન અહીંયા ક્રમથી આપણને દર્શાવી રહ્યા છે કે કેવા પ્રકારથી કર્મ કરવાથી, કેવા પ્રકારના જીવન શૈલીથી, કેવા પ્રકારના ચિંતનથી એને મનમાં આ જ્ઞાનની નિષ્ઠા પ્રાપ્ત થાય. તન્નિષ્ઠા સ્યાદ. તો પહેલું તો શું છે? એટલે ભગવાન એ ક્રમ દર્શાવે છે. ન દ્વેષ્ટિ કુશલમ કર્મ. ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. દ્વેષ્ટ્ય છે. ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. કુશલમ નાનુસજ્જતે. અકુશળ કર્મ એટલે કે અશોભનીય. તો કે અશોભનમ કર્મ કોને કહેવાય? શરીર આરંભ દ્વારેણ સંસાર કારણમ. જે તમને આ સંસારમાં, આ તમારા સંસારની જે જન્મ મૃત્યુની ગતિ જે છે, એ ગતિને ચાલુ રાખનાર જે છે, સંસારનું કારણ જે છે, જે તમને અનેક દેહ, અનેક યોની પ્રાપ્ત કરાવનાર છે. શરીર આરંભ, નવા નવા શરીર આપણને પ્રાપ્ત કરાવનાર જે કર્મ છે, જે નિષિદ્ધ કર્મ છે, જે ભોગ પરાયણ કર્મ છે, આ સર્વ કર્મ પ્રત્યેથી ન દ્વેષ્ટિ. એના મનમાં કોઈ દ્વેષ નથી. કિમ અનેન ઇતિ. એના મનમાં શું છે? એના પ્રત્યે વૈરાગ્ય જો કેમ, આ કર્મથી મારે શું કરવું? જો વિચાર. કિમ અનેન એટલે કે આ કર્મનું મારું પ્રયોજન જ શું છે? મારે ભોગ કરવાની આવશ્યકતા જ કેમ છે? મારે અધર્મ કરવાની આવશ્યકતા જ કેમ પડે? જો વિચારી. અધર્મ કરવા માટેની આવશ્યકતા આપણને કેમ ઊભી થાય છે? કારણ કે પેલો ભોગ છે, કામ છે. કામેન પ્રેરિત જંતુ પાપમ કરોતિ. અસમત. ભોગ બુદ્ધિ જ આપણને પાપ કર્મ કરાવે.
પછી એ ભોગ અનેક પ્રકારના હોઈ શકે. બાહ્ય વિષયના ભોગ પણ હોઈ શકે, સત્તાનો ભોગ પણ હોઈ શકે. ભોગ એટલે આઈસ્ક્રીમ ખાધું, ભજીયા ખાધા એટલે ભોગ નહીં. ભોગ એટલે એક પ્રકારનો આનંદ. આપણને આનંદ વિષયમાંથી પણ આવી શકે. આનંદ આપણને સત્તાનો પણ આવે, ધનનો પણ આનંદ છે, ઘરનો પણ આનંદ છે, સંતાનનો પણ આનંદ છે, પરિવારનો પણ આનંદ છે. વિચાર, શરીરનો પણ આનંદ છે. મારું શરીર બહુ સુંદર છે, જો વિચાર. પોતાની બુદ્ધિ માટે પણ આપણને આનંદ આવે. મારા જેવી કુશળ બુદ્ધિ કોની, મારા જેવો તર્ક કરનાર કોણ. તો પોતાની બુદ્ધિને સામર્થ્ય પ્રત્યે પણ આપણામાં ભોગ બુદ્ધિ આવી શકે. ભોગ માત્ર ભોગ શબ્દ એટલે ફક્ત વિષય ભજ્યા ખાધા, ફાફડા ખાધા નહીં. ધન છે, સંપત્તિ છે, ઘર છે, પરિવાર છે, આ બધા ભોગ છે. આ ભોગ જ આપણને શું કરાવે છે? અધર્મ કરાવે, પાપ કર્મ કરાવે. એ ભોગ જ આપણને કર્તવ્યથી વિમુખ કરે છે. ભોગ જ આપણને આત્મજ્ઞાનથી વિમુખ કરે, ભોગ જ આપણને ભક્તિથી વિમુખ કરી નાખે છે. આ સમજ? અને એટલા માટે જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, જેનું અંતઃકરણ પ્રસન્ન છે, ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. અકુશલ કર્મ જે છે, નિષિદ્ધ કર્મ જે છે, ભોગ પરાયણ જે કર્મ છે, એને કોઈ પ્રયોજન જ નથી દેખાતું. કે મને નહીં સમજ. એને અધર્મ કરવાની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. દ્વેષ્ટિ અકુશલમ કર્મ એટલે કે એને આ કોઈ પણ પ્રકારના ભોગ પ્રત્યે, અધર્મ પ્રત્યે કોઈ પ્રયોજન નથી. વ્યવહારિક રીતે કહીએ એને જૂઠું બોલવાની જરૂર નથી પડતી. એને કઈ છુપાવવાની પણ જરૂર નહીં પડે. ચેન્નાઈમાં પરમાર્થાનંદજી છે. એ પરમાર્થાનંદ બહુ સરસ કે સંન્યાસી એટલે કોણ? સંન્યાસી એટલે પબ્લિક ગાર્ડન. જો કઈ છુપાવવાનું નહીં, ખુલ્લું બધું. આપણે પેલું ખાઈએ ને તોય છુપાઈને ખાઈએ, જાતે તો છુપાવતા એ લોકો. આમ જેને અધર્મની આવશ્યકતા જ નથી પડતી. ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. એટલું જ ને, કુશલે નાનુસજ્જતે. કુશલે શોભને નિત્ય કર્મણી સ્વત શુદ્ધિ જ્ઞાન ઉત્પત્તિ નિષ્ઠા હેતુત્વેન મોક્ષ કારણમ. શંકરાચાર્ય જ્યાં ક્યારેય છોડે નહીં, આ સમજજો. અને આપણે છોડવાનું નથી. નિત્ય કર્મ જે છે, નિત્ય કર્મ શાના માટે છે? સત્વ શુદ્ધિ. આ ક્રમ છે. પહેલા કર્મયોગ દ્વારા આપણે અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ કરીએ. અંતઃકરણ શુદ્ધિ થશે તો આપણા જ્ઞાનમાં, આપણી બુદ્ધિમાં જિજ્ઞાસા ઉત્પન્ન થશે. જિજ્ઞાસા હશે તો શાસ્ત્ર શ્રવણ કરીશું, ગુરુને શરણે જઈશું, ઈશ્વરની ભક્તિ કરીશું. આપણે આત્મજ્ઞાન ઉત્પત્તિ. એટલે શંકરાચાર્ય આગળ કહ્યું ને, ક્રમેણ. આ ક્રમ છે. પહેલા તમે તમારા નિત્ય કર્મ તો કરો, કર્તવ્ય કર્મનું પાલન તો કરો, તો પછી સત્વ શુદ્ધિ પ્રાપ્ત થશે. સત્વ શુદ્ધિ હશે તો જિજ્ઞાસા થશે. જિજ્ઞાસા છે તો બ્રહ્મ જ્ઞાન થશે. એ બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ જો સમજો, તન્નિષ્ઠા હેતુત્વેન મોક્ષ કારણમ. એ બ્રહ્મ જ્ઞાનમાં પણ આપણે નિષ્ઠા પ્રાપ્ત કરવાની. આમ આ નિત્ય કર્મ જે છે, જે કુશલ કર્મ, શોભનીય કર્મ જે છે, એના પ્રત્યે પણ એને કોઈ પ્રયોજન નથી. કેમ? અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ એને થઈ ગઈ છે. જો તત્રાપી પ્રયોજનમ અપશ્યન અનુસંગમ પ્રીતિમ ન કરોતિ.
જો એટલે કહું છું, બ્રહ્મ જ્ઞાન ત્યારે જ થશે જ્યારે કર્મ પ્રત્યે પણ તમારા મનમાં વૈરાગ્ય આવે. પણ આપણી કઠિનાઈ એ છે કે કર્મ કર્યા વગર રહી શકતા નથી. અને કર્મ કરાવનાર કોણ છે? આપણા રાગ દ્વેષ છે. આમ જેને બ્રહ્મ જ્ઞાન થયું છે એને કર્મનું કોઈ પ્રયોજન નથી. અધર્મ હોય કે ધર્મ હોય, કુશળ કર્મ હોય કે અકુશળ કર્મ હોય, જ્ઞાનીને કર્મનું કોઈ પ્રયોજન દેખાતું નથી અને અજ્ઞાની છે કર્મ કર્યા વગર રહી શકતો નથી. અજ્ઞાની કર્મ કર્યા વગર રહી શકતો જ નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ કૃત. અને એટલા માટે પેલો કર્મ સંન્યાસ પણ જરૂરી છે. જો સમજો, આગળ આપણે બધી ચર્ચા કરી, સંન્યાસ એટલે ભૌતિક રીતે ત્યાગ નથી, પણ કર્મ પ્રત્યે કોઈ પ્રયોજન રહેતું નથી. એ જ ભગવાન અહીંયા કહી રહ્યા છે, નદ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલેના અનુસજ્જતે. કર્મ પ્રત્યે એને કોઈ પ્રયોજન જ નથી રહ્યું. આ પહેલું લક્ષણ જો સમજો. બ્રહ્મ જ્ઞાન જેને થયું છે એનું પહેલું લક્ષણ શું છે? એને કોઈ પણ કર્મ પ્રત્યે કોઈ પ્રકારનું પ્રયોજન દેખાતું નથી. ન અર્થ કર્મણી. જેમ આગળ ભગવાન કહે કે કર્મમાં પણ એને કોઈ પ્રયોજન દેખાતું નથી, અકર્મમાં પણ એને કોઈ પ્રયોજન દેખાતું નથી. એટલે સ્વામીજી એવું કહેતા કે જયારે કર્મમાં કોઈ પ્રયોજન નથી, અકર્મમાં પણ કોઈ પ્રયોજન દેખાતું નથી, તો પછી આપણે લેવાનો કયો માર્ગ? કર્મનો માર્ગ લેવાનો. ભૌતિક રીતે ત્યાગની કોઈ ચર્ચા જ નથી. એટલું જ ને, ત્યાગી એ કોણ છે? કહ પુનઃ સૌ ત્યાગી. જે ત્યાગી છે, જે સાત્વિક, જેણે સાત્વિક ત્યાગ જેણે કર્યો છે, એને અકુશળ કર્મ પ્રત્યે દ્વેષ નથી, કુશળ કર્મ પ્રત્યે એને આસક્તિ પણ નથી. એટલે શંકરાચાર્ય આપણને યાદ દેવડાવે કે ત્યાગી કોણ છે? પૂર્વોક્તેન સંગ ફલત પરિત્યાગેન. જેણે સાત્વિક ત્યાગ કર્યો છે, કર્મ અને કર્મફળ પ્રત્યેની આસક્તિનો જેને ત્યાગ કરી દીધો, ત્યાગી. યહ કર્મણિ સંગમ ત્યક્ત્વા તત્ફલમ ચ નિત્ય કર્માનુષ્ઠાયી સહ ત્યાગી. નિત્ય કર્મનું, કર્તવ્ય કર્મનું તો એ પાલન કરી જ રહ્યો છે, પણ કર્મ અને કર્મફળ પ્રત્યેની એની આસક્તિ જે છે, સંગ જે છે, એનો ત્યાગ એને કરી દીધો. જો આ સમજો, સંન્યાસીને પણ કર્તવ્ય છે જ. આ સમજો, એવું નહીં માનતા કે સંન્યાસી એટલે એને કોઈ કર્તવ્ય કર્મ, સાંસારિક કર્તવ્ય કર્મથી એ મુક્ત છે. દૈનિક જીવનના જે આપણા પ્રત્યેક જીવનના દૈનિક જીવનના જે કર્તવ્ય કર્મ જે છે એના પ્રત્યેથી એને મુક્ત કરવામાં આવે છે. પણ એને માટે પણ કર્મ તો છે જ. સંન્યસ્ય શ્રવણમ કુર્યાત. ગુરુની સેવા કરવાની છે, શાસ્ત્ર શ્રવણ કરવાનું છે, ભગવાનનો જપ તપ કરવાના છે. અને એટલે શંકરાચાર્ય કહેતી ત્યાગી એટલે કોણ છે? જે નિત્ય કર્મનું અનુષ્ઠાન તો કરી રહ્યો છે. નિત્ય કર્મ દરેકના અલગ અલગ છે. બ્રહ્મચર્ય આશ્રમમાં જે નિત્ય કર્મ જે છે, ગૃહસ્થના જે નિત્ય કર્મ જે છે, વાનપ્રસ્થના જે નિત્ય કર્મ છે, કે સંન્યાસીના જે નિત્ય કર્મ છે, એનો જે જીવન શૈલી જે છે, જીવન શૈલીમાં જે પણ કર્મ કરવા યોગ્ય છે, એ કર્મ કરવા યોગ્ય કર્મનું એ અનુષ્ઠાન તો કરી જ રહ્યો છે. તો પછી તમે એક બાજુ કહો છો કે એ કર્મ કરે છે, બીજી બાજુ તમે એમ કહો છો નદ્વેષ્ટિ અકુશલમ કર્મ. એટલે કદા પુનઃ સૌ અકુશલમ કર્મ નદ્વેષ્ટિ કુશલે ચ ન અનુસજ્જતિ. તો કે કોણ છે આ ત્યાગી? કેવો છે?
એટલે ભગવાન હવે બીજું સરસ મજાનું વિશેષણ આપે છે, સત્વ સમાવિષ્ટ. જાણો છે સત્વ સમાવિષ્ટ યદા સત્વેન આત્મ અનાત્મ વિવેક જ્ઞાન હેતુના સમાવિષ્ટ સંવ્યાપ્ત સંયુક્ત ઇતિ એતત. જેની બુદ્ધિ જે છે આત્મા અનાત્માના વિવેકથી યુક્ત છે, જેની બુદ્ધિમાં આ તત્વ ચિંતન જ છે. સત્વ સમાવિષ્ટ, જે વિવેક વૈરાગ્ય કરનાર છે. આત્મા અનાત્મા વિવેક વિજ્ઞાન હેતુના, આ વિવેક જે છે વિવેક વિજ્ઞાન હેતુથી જ જેની બુદ્ધિ સંયુક્ત છે. આગળ જોઈ ગયા અનેક શ્લોક આપણે જોઈ ગયા. તચ્ચિંતનમ તત્કથનમ મચ્ચિત મન્મના ભવ મદ્ભક્ત જાવે છે. મધ્યાજી મામ નમસ્કુરુ મત કર્મકૃત મત પરમઃ. આમ સતત જેની બુદ્ધિ આમાં જ છે. મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. આત્મા અનાત્માનો વિવેક જે છે, જીવ ઈશ્વરનું ચિંતન છે, એમાં જ એની બુદ્ધિ સંયુક્ત છે. એની બુદ્ધિ આ વિવેક દ્વારા જ વ્યાપ્ત છે, સંવ્યાપ્ત. જો આ સમજ. આમ શાસ્ત્ર ચિંતન તત્વ ચિંતનમાં જ જેની બુદ્ધિ વ્યસ્ત છે એને શું કહેવાય? સત્વ સમાવિષ્ટ. પણ સત્વ સમાવિષ્ટ જે છે ત્યાગી સત્વ સમાવિષ્ટ. ભગવાન આ વ્યક્તિ માટે 4 વિશેષણ વાપરે. ત્યાગી સત્વ સમાવિષ્ટ મેધાવી છિન્ન સંશય. તો જ્યારે આપણે વિશેષણો આપવામાં આવે તો વિશેષણોનો એક વિશેષ ક્રમ હોય. એ ક્રમ જે છે ને એ સમજવા જેવો હોય. એક વિશેષણ પેલા બીજા વિશેષણ માટે કારણ બની જાય, એને હેતુમત વિશેષણ કહેવાય. એ ત્યાગી છે કોને કારણે? સત્વ સમાવિષ્ટ. ત્યાગી માટેનું કારણ શું છે? સત્વ સમાવિષ્ટ. તો એની બુદ્ધિ જે છે એ તત્વ ચિંતનમાં જ યુક્ત છે. તત્વ ચિંતન કરે છે, એ તત્વ ચિંતન જ એના માટે જેનું જીવન છે. અને એટલા માટે સત્વ સમાવિષ્ટ. પણ એ સત્વ સમાવિષ્ટ કેવી રીતે બન્યું? મેધાવી. શંકરાચાર્ય કે મેધાવી. મેધાવી કોને કહેવાય? મેધયા આત્મજ્ઞાન લક્ષણયા પ્રજ્ઞયા સંયુક્ત તદ્વાન મેધાવી. આગળ જોઈ ગયા. મેધા કોને કહેવામાં આવે? ગ્રંથ અર્થ ધારણ શક્તિ મેધા. એનો અર્થ શું? શાસ્ત્ર શ્રવણ દ્વારા એ મેધાવી બને. આત્મજ્ઞાન લક્ષણયા પ્રજ્ઞયા સંયુક્ત. આત્મજ્ઞાનથી યુક્ત છે મેધાવી. પણ એ મેધાવી કેવી રીતે બન્યું? છિન્ન સંશય અવિદ્યાકૃત સંશય. એના મનમાં કોઈ સંશય નથી. ગુરુ પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે, બ્રહ્મ જ્ઞાન પ્રત્યે, મોક્ષ પ્રત્યે, જિજ્ઞાસા પ્રત્યે કોઈ સંશય એના મનમાં. આ સમજ. પણ એ બધા સંશય ઉત્પન્ન ક્યાંથી થાય છે? અવિદ્યાકૃત સંશય. જાવે છે અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે જ આપણે અનેક પ્રકારની શંકા કરતા રહીએ, સંશય કરતા રહીએ. મને બ્રહ્મ જ્ઞાન થશે કે નહીં?
હું ભક્તિ શું કામ કરું, જપ શું કામ કરું, મને શું મળવાનું? પુણ્ય કર્મ પ્રત્યે પણ આપણા મનમાં સંશય થાય. શાસ્ત્ર શ્રવણ પ્રત્યે પણ આપણા મનમાં સંશય હોઈ શકે, ગુરુ પ્રત્યે પણ સંશય હોઈ શકે, બ્રહ્મ જ્ઞાન પ્રત્યે પણ સંશય હોઈ શકે. પણ જેને શાસ્ત્ર શ્રવણ દ્વારા જેને આ સર્વ પ્રકારના સંશયોને નિવૃત્તિ કરી છે. એટલે શંકરાચાર્યજી આ સમજાવે છે. આત્મ સ્વરૂપ અવસ્થાનમ એવ પરમ નિશ્રેય સાધનમ ન અન્યત કિંચિદિતિ એવ નિશ્ચયેન છિન્ન સંશય. આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીને જ મને નિશ્ચય સાધન, મોક્ષનું સાધન છે એવો એના મનમાં જે નિશ્ચય જે છે, કોઈ આત્મજ્ઞાન પ્રત્યે, બ્રહ્મ જ્ઞાન પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે, ગુરુ પ્રત્યે એના મનમાં કોઈ સંશય નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. એને શ્રદ્ધા છે ગુરુ પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે, શાસ્ત્ર શ્રવણ પ્રત્યે, બ્રહ્મ જ્ઞાન પ્રત્યે, એને ઈશ્વર પ્રત્યે એના મનમાં શ્રદ્ધા છે, કોઈ સંશય નહીં. કેમ? સંશયાત્મા વિનશ્યતિ. આગળ કઈ છે જે સંશય આત્મા છે, જે સતત સંશય કરનારો જે છે, નાયમ લોક ન પરહ. આ લોક પણ એને, આ લોકમાં એને સુખની પ્રાપ્તિ થઈ શકે એમ નથી, પરલોકનું તો પૂછવાનું જ છે. પણ અહીંયા તો શું છે? આત્મ સ્વરૂપ અવસ્થાનમ એવ પરમ નિશ્રેય સાધનમ ન અન્ય કિંચિત. આત્મજ્ઞાન, પોતાના આત્માના સ્વરૂપમાં સ્થિતિ કરવી એ જ મોક્ષનું સાધન છે. એના પ્રત્યે એના મનમાં કોઈ સંશય નથી. એટલા માટે આખો ક્રમ છે. આ ક્રમ પ્રત્યે પણ એના મનમાં કોઈ સંશય નથી. નિત્ય કર્મ કર્મ, કર્તવ્ય કર્મ જે છે, કર્તવ્ય કર્મ દ્વારા જ અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. અંતઃકરણ શુદ્ધિ થશે તો જ એ મુમુક્ષુ જે સંસાર તરફ છે એ જિજ્ઞાસુ બનશે, એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એ આત્મજ્ઞાનમાં નિષ્ઠા એને પ્રાપ્ત કરવાની છે. અને એટલા માટે આત્મજ્ઞાનની નિષ્ઠાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ન અન્ય કિંચિત ઇતિ નિશ્ચયેન છિન્ન સંશય. આપણા મનમાં પણ આ પ્રકારનું, આપણા મનમાં પણ આ પ્રકારથી કોઈ સંશય નહીં હોવો જોઈએ. આ સમજો. આમ શંકરાચાર્યજી કહે છે ભગવાને આપણને ક્રમ દર્શાવી રહ્યા. ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલે નાનુસજ્જતિ. કેમ? ત્યાગી. કેમ? સસ્ત્વ સમાવિષ્ટ. કેમ? મેધાવી. કેમ? છિન્ન સંશય. ક્રમ છે. આ જેને સર્વ પ્રકારના સંશયોની નિવૃત્તિ થઈ ગઈ છે એને જ આત્મજ્ઞાનમાં એની નિષ્ઠા થઈ શકે. આ ભગવાન આપણને આ વિશેષણો દ્વારા આપણે કયા પ્રકારથી ચાલવાનું છે, આ જ્ઞાન માર્ગનો જે ક્રમ છે ભગવાન આપણને દર્શાવી રહ્યા. અને એ ક્રમનું અનુષ્ઠાન ભગવાન દર્શાવી રહ્યા છે. આપણે પણ એ ક્રમ પ્રમાણે ચાલવાનું છે. કોઈ શોર્ટકટ નથી. આ સમજો. તમે એમ માનતા કે આમ ગુરુ લાત મારે મને શક્તિ પ્રદાન કરી દીધું, શું શક્તિપાત કઈ થવાનું નથી. આ સમજ. ગમે એટલું શક્તિપાત કરાવો, ગમે એટલી સમાધિ લગાવો, પણ આ જન્મ મૃત્યુનું ચક્ર જે છે, જ્યાં સુધી તમારા ખાતામાં કર્મ પડેલા છે ત્યાં સુધી આ જન્મ મૃત્યુનું ચક્ર જે છે ચાલુ જ રહેવાનું છે. અને બધા કર્મ જે છે, કર્મની નિવૃત્તિ કોનાથી થાય છે? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. ચોથા અધ્યાયમાં જોઈ ગયા, જ્ઞાન રૂપી અગ્નિ દ્વારા આ સર્વ કર્મની નિવૃત્તિ થાય છે, તો જ તમને મોક્ષની પ્રાપ્તિ. એટલે શંકરાચાર્યજી આગળ ભાષ્ય લખે છે. યહ અધિકૃત પુરુષ પૂર્વોક્તેન પ્રકારેણ કર્મ યોગ અનુષ્ઠાનેન ક્રમેણ
જો આ ક્રમ શંકરાચાર્યજી વારંવાર આપણને દર્શાવવાના જ છે કે કર્મયોગના અનુષ્ઠાન દ્વારા જેનું અંતઃકરણ સંસ્કૃત બની ગયું છે, જન્માદિ વિક્રિયા રહિતત્વેન નિષ્ક્રિયમ આત્માનમ આત્મત્વેન સંબુદ્ધ, જન્મ મૃત્યુ રહિત આત્મામાં જ જેને આત્મબુદ્ધિ કરી દીધી છે, આ હું છું. ન જાયતે મ્રિયતે વા કદાચિત, ક્યારેય મારો જન્મ, નિષ્ઠા કોને કહેવાય? તમારી બુદ્ધિમાં આ પ્રકારની નિષ્ઠા આવવી જોઈએ. મારો ક્યારેય જન્મ થયો નથી, મારું ક્યારેય મૃત્યુ થતું નથી. આ પ્રકારની આપણી નિષ્ઠા થવી જોઈએ. તો શું થશે? સર્વ કર્માણી મનસા સંન્યસ્ય, મનથી જ સર્વ કર્મનો ત્યાગ છે, બાહ્ય ભૌતિક ત્યાગ તો છે જ નહીં. નૈવ કુર્વન્ન કારયન, શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી નૈષ્કર્મ્ય લક્ષણામ જ્ઞાન નિષ્ઠામ અશ્નુતે. આ હું નિષ્ક્રિય આત્મા છું. નૈષ્કર્મ્યમાં, નૈષ્કર્મ્ય જેનું લક્ષણ છે એવા આત્મામાં જેની નિષ્ઠા થઈ ગઈ. એટલે ભગવાન શું કહે છે? અકુશળ કર્મમાં પણ એને કોઈ પ્રયોજન નથી, કુશળ કર્મમાં પણ એને કોઈ પ્રયોજન નથી. આપણને કર્મમાં એટલું બધું પ્રયોજન દેખાય ને, આ કરીએ, પેલું કરીએ, અહીંયા જઈએ, આમ જઈએ, પેલાને મળીએ, આને મળીએ, આ પ્રાપ્ત કરીએ, આ છોડી દઈએ. સતત આપણી અંદર જે છે કર્મ પ્રત્યે એટલી બધી આસક્તિ છે, પણ છોડી જ નહીં શકીએ. નિષ્ક્રિયમાં આત્માનમ, હું નિષ્ક્રિય છું, કોઈ કર્મ નથી કર. નૈવ કુર્વન ન કારયન, ન કર્તૃત્વ ન કર્માણી ન કર્મ ફલ સંયોગ. કોઈ કર્તૃત્વ નથી, કોઈ કર્મ પણ નથી, કોઈ કર્મફળ પ્રત્યેની સંયોગ પણ નથી. જેણે આત્માને નિષ્ક્રિય આત્મા સ્વરૂપે જાણી લીધું, સંબુદ્ધ, એને જ આ નૈષ્કર્મ્ય રૂપી જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ અવશ્ય થાય છે. શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી ભગવાન શું કામ કહી રહ્યા છે? શંકરાચાર્યજી કહે છે એ ઇતિ એતત પૂર્વોક્તસ્ય કર્મયોગસ્ય પ્રયોજનમ અનેન શ્લોકેન ઉક્તમ. આમ પેલું આગળ જે કર્મયોગ કહેવામાં આવ્યો એ કર્મયોગનું પ્રયોજન ભગવાન અહીંયા દર્શાવી રહ્યા છે કે કર્મયોગ દ્વારા જ અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થશે. અંતઃકરણની શુદ્ધિ હશે તો જ પછી પેલી જિજ્ઞાસા થશે. યસ્વાદેવમ સાત્વિકસ્ય ત્યાગસ્ય ફલમ તસ્માદ. આ પ્રકારથી જો સાત્વિક ત્યાગનું જો આ ફળ હોય, સાત્વિક ત્યાગ જેનો છે એને આ ક્રમથી એને બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠા એને પ્રાપ્ત થાય છે, તો પછી આપણે શું કરવું જોઈએ? મહતાપી પ્રયત્ન સહ એવ ઉપાદેય. તો પછી આપણા જીવનમાં શું કરો? આ સાત્વિક ત્યાગ કરવાનો પ્રયત્ન કરીએ. મહતા પ્રયત્ન, મહાન પ્રયત્ન દ્વારા આપણે પણ એ સાત્વિક ત્યાગ કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સાત્વિક ત્યાગ દ્વારા જ આપણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થશે. તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલા તો પેલો સાત્વિક ત્યાગ જોઈએ. આત્મજ્ઞાનવત કર્મ ત્યાગ સંભાવ્યતે. એનો અર્થ શું થયો? જેને આત્મજ્ઞાન થયું છે એ જ આ પ્રકારથી સર્વ કર્મથી મુક્ત થઈ શકે છે. આત્મજ્ઞાન વિના કર્મથી મુક્તિ છે જ નહીં. અને આત્મજ્ઞાનમાં જ્ઞાન શું છે? નિષ્ક્રિયમાં આત્માનમ જવ. એને કર્મનું કોઈ પ્રયોજન જ રહેતું નથી. કેમ? કોઈ રાગ દ્વેષનો પ્રભાવ પણ નથી.
કર્મ પ્રવૃત્તિ હેતુ રાગાદિ અભાવાત. કર્મ કરવા માટેના રાગ દ્વેષ જે છે, કર્મની પ્રવૃત્તિ માટેના હેતુ જે રાગ દ્વેષ જે છે, એ રાગ દ્વેષ જ એના શાંત થઈ ગયા. એના સંસારમાં કોઈ પ્રયોજન દેખાતું નથી, કર્મમાં કોઈ પ્રયોજન દેખાતું નથી, ભોગમાં પણ કોઈ પ્રયોજન નથી. આમ એને આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે પેલું પહેલું પગથિયું જેને કર્મયોગ કહેવામાં આવે, એનું પ્રયોજન ભગવાન આ ક્રમ દ્વારા આપણને દર્શાવે છે કે પેલું પહેલું પગથિયું જો ચૂકી ગયા તો બાકીના પગથિયા જે છે, બાકીના પગથિયા સંભવ જ નથી. હા, કર્મયોગ મહત્વનો છે. પણ આગળ જે મેં કહ્યું કે જે અજ્ઞાની છે એ કર્મનો ત્યાગ કરી શકે એમ છે જ નહીં. કર્મ કર્યા વગર રહી શકે એવી કોઈ શક્યતા જ નથી. એટલે ભગવાન હવે પછીના શ્લોકમાં આપણને દર્શાવે છે, યહ પુનઃ અધિકૃત સંદેહાત્મા અભિમાનિત્વેન દેહભૃત અગ્નઃ. પુનઃ અધિકૃત એટલે કે જે કર્મનો અધિકારી છે, આપણને કર્મનો અધિકાર છે, કર્મ પ્રત્યે આપણને વિકલ્પ પ્રાપ્ત છે. આપણને પણ એ કર્મના જે વિકલ્પ આપણને જે પ્રાપ્ત થયા છે એનો ઉપયોગ આપણે શામાં કરીએ છીએ? ભોગ માટે કરીએ છીએ. પણ જે અજ્ઞાની છે, જે કર્મનો અધિકારી છે, જેને દેહાત્મ બુદ્ધિ છે, દેહાત્મ અભિમાનિત્વ અને દેહભૃત અગ્ન, જે અજ્ઞાની છે, જેને નિષ્ક્રિય આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી અને જે દેહાત્મ બુદ્ધિ કરીને બેઠો છે, અબાધિત આત્મકર્તૃત્વ વિજ્ઞાન થયા, એનું બાધિત નથી થયું. જો બાધિત કરવું એટલે શું આપણે જોઈ ગયા આગળ. સૂર્યોદયનો અનુભવ આપણે કરીએ છીએ, પણ સૂર્યોદય આપણા માટે બાધિત છે. કેમ? કે ખરેખર સૂર્યોદય થતો નથી, એ જ્ઞાન આપણને છે. જેમ આકાશની નીલિમાના દર્શન કરીએ છીએ, નીલા આકાશ કહીએ ખરા, પણ આપણને જ્ઞાન છે કે આકાશમાં કોઈ રંગ નથી. તેનો શું થાય? એ નીલાકાશનો જે અનુભવ છે એ બાધિત થઈ ગયો. એટલે અનુભવમાં આવે છે પણ એની સત્યતા રહી નથી. ભલે કોઈ પણ વસ્તુ અનુભવમાં આવે પણ ખરેખર એની સત્યતાની નિવૃત્તિ થાય ને એને બાધિત કરેલી. એ શંકરાચાર્યજી કહે છે કે જે કર્તૃત્વ છે, કર્તૃત્વને કારણે આપણે જે કર્મ કરી રહ્યા છે, આ બધી વસ્તુ જે છે હજી એના માટે બાધિત થઈ નથી, અબાધિત. હજી પણ એમાં એને સત્ય બુદ્ધિ છે. દેહ પ્રત્યે, સંસાર પ્રત્યે, કર્મ પ્રત્યે, કર્મફળ પ્રત્યે, જન્મ મૃત્યુ પ્રત્યે હજી પણ એને મનમાં સત્ય બુદ્ધિ છે. અબાધિત આત્મ કર્તૃત્વ, પેલું કર્તૃત્વ પણ એના માટે સત્ય છે. અને કર્તૃત્વને કારણે શું થવાનું? એ કર્મ કરવાનો જ છે. જ્યારે કર્તૃત્વ બાધિત નથી થયું, ભોક્તૃત્વ બાધિત નથી થયું, તો પછી એ કરતો જ રહેવાનો. આગળ જોઈ ગયા, નાયમ હંતિ ન હન્યતે. આત્મામાં હનન ક્રિયાનું કર્તૃત્વ પણ નથી, આત્મામાં હનન ક્રિયાનું ભોક્તૃત્વ પણ નથી. પણ જેને કર્તૃત્વ ભોક્તૃત્વ બાધિત થયા નથી, અહમ કરતા એથી નિશ્ચિત બુદ્ધિ, હજી પણ એના મનમાં નિશ્ચય છે, હું કરતા છું, હું ભોગતા છું. આ સ્થૂળ દેહમાં અહમ બુદ્ધિ છે, કર્તૃત્વ ભોક્તૃત્વમાં અહમ બુદ્ધિ છે. અહમ કરતા એથી નિશ્ચિત બુદ્ધિ તસ્ય, એના માટે અશેષ કર્મ પરિત્યાગ અશક્યત્વાત. આમ જે કર્તૃત્વ ભોક્તૃત્વ લઈને બેઠો છે એને માટે પૂર્ણતઃ શેષ એટલે બાકી રાખ્યા વગર
કર્મનો ત્યાગ કરવો અશક્ય છે. કર્મફલ ત્યાગે ન ચ ઉદિત કર્મ અનુષ્ઠાને ચ અધિકાર. જેનો આ પ્રકારથી હજી પણ કર્તૃત્વ ભોક્તૃત્વ છે, તો પછી એને કર્મનો ત્યાગ કરવાનો નથી. એને અધિકાર શામાં છે? કર્મફલ ત્યાગે ન, કર્મફળના ત્યાગ દ્વારા જ એને કર્મનું અનુષ્ઠાન તો કરવાનું જ છે. અનુષ્ઠાને એવ અધિકાર, કર્મ કરવાના જ એનો અધિકાર છે. કર્મ ત્યાગ કરવામાં એને કોઈ અધિકાર ન તત્યાગે જ, કર્મ અનુષ્ઠાને એવ અધિકાર ન તત્યાગ. જો એટલા માટે જે લોકો અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી નથી, જેના મનમાં હજી જિજ્ઞાસા થઈ નથી, અને એ બધા કર્મનો ત્યાગ કરીને બેસી જશે, તો એને અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થશે કેવી રીતે? અને અંતઃકરણ શુદ્ધિ, સત્વ શુદ્ધિ નથી તો બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થવાનું? બ્રહ્મ જ્ઞાન જ નથી તો એમાં નિષ્ઠા કેવી રીતે થવાની? નિષ્ઠા નથી તો મોક્ષને પ્રાપ્ત કેવી રીતે થવાનું? સમજાય છે આ ક્રમ તમને? આપણા મનમાં એટલો બધો અસ્વીકાર, એટલો બધો ક્રોધ લઈને બેઠા હોય, એટલો બધો વિરોધ લઈને બેઠા હોય. મનમાં ક્રોધ છે, અસ્વીકાર છે, વિરોધ છે, હતાશા, નિરાશા છે, લઈને બેઠા છે. કોઈ પ્રકારની અંતઃકરણ શુદ્ધિ છે જ નહીં. સ્વામીજી બહુ સરસ કહે કે આપણી અંદર એટલો બધો અસ્વીકાર છે, એટલો બધો ક્રોધ પડેલો છે, એટલો બધો નિરાશા, હતાશા પડે. પછી એ અનેક પ્રકારે આપણા જીવનમાં, આપણી વાણીમાં વ્યક્ત થતું જ રહે. આપણે ભૂતકાળને છોડી શકતા નથી. આપણો ભૂતકાળ પણ એવો લઈને બેઠા હોય, પેલા એ મારી સાથે આમ કર્યું, પેલા એ આમ કર્યું, એને કારણે આમ બુદ્ધિ એમાં જ ગોળ ગોળ ફરતી રહે. એ શંકરાચાર્ય કહે છે આવી જેની બુદ્ધિ છે એને કર્મના ત્યાગમાં કોઈ અધિકાર નથી. એને તો કર્તવ્ય કર્મનું પાલન કરવાનું જ છે. ઇતિ એતદ અર્થમ દર્શયતુમ આહ. આ દર્શાવવા માટે હવે ભગવાનના 11મો શ્લોક આપણને કહે છે. એ 11મો શ્લોક આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે સવારથી આપણા માંડુક્ય ઉપનિષદના વર્ગો પણ શરૂ થઈ જાય. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.